રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહના ડિમોલેશનને રોકવા માટે અરજી ફગાવાઈ. ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદે હોવાથી અરજીને ફગાવી છે અને રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી આ દરગાહ અને સરકારના આદેશને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ હતી. તો કઠારિયા ઉસ્માન અગ્ની હાજીભાઈ ટ્રસ્ટે કરેલી અરજી ફગાવી દેવાઈ છે અને હાઈવે વિસ્તરણ અને માર્ગ મોકળો કરવા માટે દરગાહનું ડિમોલેશન કરાયું. વાત સાથે સંવાદદાતા શનિ મેયડ ફોનલાઈન પર. શનિ, રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહના ડિમોલેશનને રોકવા માટે અરજી ફગાવાઈ. શું મામલો શનિ? અંકુર, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં જે દરગાહ હતી તેને ગેરકાયદેસર હોવાથી અરજી છે તે કરવામાં આવી છે અને અરજી છે તે નામદાર હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રાજકોટના આણંતર ગામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 નજીક આવેલી આ દરગાહને તોડી પાડવામાં આવ્યું છે. કલેક્ટર તંત્રને સરકારના આદેશ મુજબ આ દરગાહ તોડી પાડવામાં આવ્યું છે. કટારિયા ઉસ્માંગની હાજી ટ્રસ્ટની આ જે દરગાહ આવેલી છે તેમને ત્યાં હાઈકોર્ટમાં અરજી કરી હતી ને અરજી ફગાવી દેતા જે દરગાહ છે તે હાઈવે ઉપરથી હટાવી દેવામાં આવી છે. નેશનલ હાઈવે ઉપર જે આ દરગાહ આવેલી છે તેમને વિસ્તરણ અને વિકાસ માટે અન્ય માર્ગ માટે ફાળવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. હાલ તો અત્યારે દરગાહનું ડિમોલેશન છે તે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.